નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપણી સાથે હું છું મંજુલા. અત્યારે ફ્લાઇટમાં થતી ઘટનાઓ આપણે બધાને હચમચાવી દે છે. ચાલુ ફ્લાઇટમાં કેટલી બધી અઘટિત દુર્ઘટનાઓ ઘટી જાય છે. આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય ને એ અનિચ્છનીય ઘટના કેટલી વખત બને છે. તેવું જ થયું છે આજે ચંડીગઢથી લઈ અને દિલ્હીમાં જતી ફ્લાઇટમાં. કેટલી વખત એવું થાય છે કે ખપે તે ફ્લાઇટ હોય, બેંગ્લોરથી જતી દિલ્હીવાળી ફ્લાઇટ હોય કે અન્ય ફ્લાઇટ, તેમાં હોબાળો મચે કે ત્યાર પછી ત્યાં લાઇટ જતી રહે ફ્લાઇટમાં, અથવા તો પાછળનો ભાગ એ તૂટી જાય, અથવા તો અન્ય કેટલી દુર્ઘટનાઓ થાય છે. પ્લેન ક્રેશની દુર્ઘટના હોય, આવી દુર્ઘટનાઓ આપણે સાંભળેલી છે. તેમાં કેટલા લોકોએ પોતાના પ્રાણ પણ ગુમાવ્યા છે. પરંતુ આજે આપણે ક્યારેય સાંભળ્યું ન હોય તેવી ઘટના થઈ. કોઈ ફ્લાઇટમાં હોબાળો કર્યો હોય તેવું આપણે કદાચ પહેલી વખત સાંભળી રહ્યા છીએ. કારણ કે કોઈ વ્યક્તિ ફ્લાઇટમાં હોબાળો કરે તેવું આપણે સામાન્ય રીતે નથી સાંભળતા ને એવું થતું પણ નથી. પરંતુ આજે ચંડીગઢથી દિલ્હી જતી ફ્લાઇટમાં આવું થયું. એક વ્યક્તિ હતો, તે પોતાની સીટ ઉપરથી ઊભો થઈ અને ખૂબ ક્રૂરતાથી બોલવા માંડ્યો અને તે પોતે હોબાળો મચાવવા લાગ્યો. પોતે ડરી ગયેલો હોય તો લાગ્યો. સાથે જ તે લોકોની સાથે પણ એવો વિયર્ડ બિહેવિયર કરવા લાગ્યો અને સાથે જ એ લોકોને તે મુક્કા મારવા લાગ્યો. તેની સાથોસાથ એ પોતે એવો હોબાળો મચાવી રહ્યો હતો કે ત્યાંના લોકો પણ ડરી ગયા હતા. તેણે પોતે બારીના કાચે, ફ્લાઇટની જે વિમાન હતું તેની બારી હતી તેનો કાચ તોડવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ એ કાચ તૂટ્યો નથી. પર ત્યાર પછી ત્યાં તે લોકો હતા તેઓ પણ ખૂબ ડરતા હતા. એ લોકોથી પણ સાથ નહોતો થતો. જ્યારે તે ક્રૂ મેમ્બર હતા, એ ક્રૂ મેમ્બર પણ ત્યાં આવ્યા. ક્રૂ મેમ્બરોએ પણ તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ તેઓ શાંત ન થયો. ત્યાર પછી જ્યારે દિલ્હી ત્યાં ફ્લાઇટ એ પોતે ત્યાં જઈ અને ફ્લાઇટ એ ત્યાં રૂકી અને ત્યાર પછી જ્યાં ત્યાં સ્થળ આવ્યું ત્યારે એ ત્યાં નીચે ઉતર્યો. ત્યાર પછી ત્યાંની આજુબાજુની હોસ્પિટલ હતી, ત્યાં તેને લઈ જવામાં આવ્યો. સાથે જ તેને હથકડીથી બાંધવામાં આવ્યો, તો પણ તે તેને છૂટાવીને ભાગી ગયો. સાથે ત્યાં પણ તે તેવું જ વર્તન કરતો હતો. ત્યારે ભાગી ગયો તો ત્યાંના જે લોકો હતા, ત્યાં એ હોસ્પિટલના કાર્યકરો હતા, તેણે તેને ફરીથી પકડી લીધો. જ્યારે પરિવારના સભ્યોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવું જણાવ્યું કે તેને એવી માનસિક એવી સ્થિતિ છે, તે ઘરે પણ ક્યારેક વ્યવહાર કરે છે. ઘરે પણ તે આવી વિયર્ડ બિહેવિયર કરે છે, કારણ કે તેના એ મગજમાં એવી રીતે માનસિક કંઈક એવું પોતાની બીમારી છે, જેના લીધે તે વારંવાર આવી રીતે બિહેવિયર કરે છે. હવે આગળ શું થવાનું છે એ તો આગળનો સમય બતાવશે, પરંતુ તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો. નમસ્કાર.